નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત મિત્રો, આજે આપણે ભીંડાના પ્લોટમાં વિઝિટમાં આવ્યા છે. જો નવું પ્લાન્ટેશન થયું છે, સરેગામાં આપણે આવેલા છે. હવે આમાં શું પ્રોબ્લેમ છે થોડુંક બતાવી દઉં, અને એમાં આ જો તમારે પણ આવી સમસ્યા આવી તો તમે શું કરી શકો એ તમને બધાને જુઓ. આ નકશા જેવું પાડી ગયેલું છે બરાબર. તેમાં લીફ માઇનરની ઈયળ કહેવામાં આવે. આ રીતની સમસ્યા છે. અહીંયા પણ છે બરાબર, અહીંયા પણ છે, અને થોડીક હાઇટ નીચે પણ છે બરાબર. તો એના માટે આપણે શું કરવું જોઈએ આપણે વિડીયોમાં જાણીશું. તો જો આ રીતની જો તમારી સમસ્યા હોય તો તમારે લીફ માઇનરની ઈયળની જે સ્પ્રે મારી પાસે જે એમ્બોઝેમ કરીને છે, તમારી સ્ક્રીન પર જે દેખાય એ પ્રોડક્ટ છે આપણે યુઝ અહીંયા સ્પ્રે કરાવતા છે આવી સમસ્યા બરાબર. એમ્બોઝેમ કરીને છે એ તમે યુઝ કરી શકો. અને જો સાથે ધારો કે જો પીળા પડતા હોય છોડ તો તમે એમાં આપણું માઇક્રોડોન આપી શકો, પછી સાથે આપણું ભૂમિ સુધા છે એ પણ આપી શકો. હવે આ તો આપણા લીફ માઇનરની ઈયળની વાત થઈ ગઈ. એમાં લીલીમાં કે વ્હાઇટમાં કે ચૂસ્યા પણ નવીન પ્રમાણમાં જે હશે થોડા તે પણ આવી જશે બરાબર. હવે જો આપણે અહીંયા ડ્રિંચિંગ હમણાં હાલમાં ચાલુ છે બરાબર. આ ભાઈ ડ્રિંચ કરતા છે અહીંયા આપણા પેંડામાં બરાબર. તો આપણે અહીંયા આપણું ડ્રિંચ માટે આવેલું છે 19 અને હુમિક, એટલે ભૂમિ સુધા આપણે કરી શકીએ. અને 19નો જે ગ્રેડ છે એ આપણે ડ્રિંચ કરી શકીએ. જો હમણાં જે ભાઈ ડ્રિંચ કરી ગયા છે જોઈ શકો બરાબર. એમાં હુમિક અને 19 આપણે ડ્રિંચ અહીંયા કરેલું છે, અને બાજુમાં પણ કરેલું છે. એના લીધે શું છે જરાક ફૂટમાં આવશે, પછી ઓલ ઓવર આખા જે કંઈ પ્લાન્ટ છે એનો ગ્રોથ થવામાં 19 હુમિક કામ કરશે. હુમિક ગ્રીનરીનું કામ કરશે બરાબર. આ જોઈ શકો જુઓ છે ને, આ પાન આવા પાન અહીંયા પાન છે. આવી ઘણી સમસ્યા છે. તેના માટે જો તમને કીધું આ રીતનું તમે કરી શકો. અને સાથે આ જે પ્લોટ છે આ ભાઈનો પ્લોટ છે, આમાં બીજા પ્લોટ પણ બીજા બી એમણે પાક કરેલો છે ભીંડાની સાથે સાથે. એમણે આપણા જે ખીરા છે એ પણ એમાં કરેલા છે. જરાક નજીક રોપી દીધા છે પણ કંઈ વાંધો નહીં, હું તમને બતાવી દઉં એ પણ કેવા છે તે જોઈ લો. આ પણ સરસ થઈ ગયા છે એમના. એમાં પણ આપણે અહીંયા ડ્રિંચ કરેલું કે એમાં પણ આપણે અહીંયા હુમિક અને 19 ડ્રિંચ અહીં કરેલું છે. ગ્રોથ સરસ થયો છે. હમણાં લોકોને ગ્રોથનો બહુ પ્રોબ્લેમ છે બરાબર. કાકડીમાં તો સારું જ છે, કાકડીમાં તો સારું જ છે, પણ આપણા ભીંડામાં પણ ધીમે ધીમે આ રીતનું આવી જશે. તો જેને પણ આ સમસ્યા હોય ને કે ભીંડા હાઈટ નથી લેતા, અથવા કાકડીનું છે પણ ભીંડામાં બી આપણે પહેલાં ભાઈને આપણે ભીંડા જોઈએ હમણાં હાલમાં એવા તમારા પણ થઈ જશે બરાબર. એટલે આ રીતનું છે. અહીંયા પણ થોડું આ રીતના પાન છે પણ એમાં પણ સ્પ્રે મારશો તો આવી જશે. આ રીતનું છે. આપણે સરેગામાં વિઝિટમાં આવેલા છે. તો ધારો કે આ રીતનું તમારો કંઈ પ્રોબ્લેમ હોય અથવા કંઈ સમસ્યા તમને આ રીતનું જાણવાનું મળી જાય. અહીંયા પણ છે આ રીતનું. અહીંયા સરસ મજાનું પ્લાન્ટેશન હમણે કરેલું જ છે. દરેક નજીક છે પણ કરેલું છે. વ્યવસ્થિત વાંધો નહીં, કંઈ થઈ જશે બરાબર. તો ખેડૂત મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે લીફ માઇનર માટે એમ્બોઝ આપણે યુઝ કરી શકીએ. અને સાથે જો ધારો કે હાઇટ લેવડાવી તો 19 હુમિક અને સાથે જીબ્રાલિક એસિડ આપો તો ઘણું સારું. જીબ્રાલિક આપશો તો મસ્ત તમને રિઝલ્ટ, એક નંબર તમને રિઝલ્ટ જોવા મળશે જીબ્રાલિક એસિડથી. જીબ્રાલિક એસિડમાં આપણા પર છે બ્લેક બાય બુસ્ટર, સેમિગ્રો અને બ્લેક બાય બુસ્ટરમાં જીબ્રાલિક એસિડ આપણે એડ થઈને આવેલું એવી પ્રોડક્ટ આ બંને છે. જો કેટલી સરસ થઈ ગયું છે. આ ડ્રિંચ કર્યું પછી રિઝલ્ટ છે ને 19 ને હુમિક જોઈ લો, તમારે રિઝલ્ટ જોઈ લો. રિઝલ્ટ કમ્પ્લીટ મળ્યું હે ને. આ બીજા પ્લાન બી ચલો સારા એવા હાઇટ પકડી લીધા છે. પહેલાં ભીંડા બી આવી રીતે પકડી લે. હવે ડ્રિંચ કરેલું છે એટલે બરાબર. જો આ રીતનું તમે જોઈ લો એટલે આ શાકભાજીમાં તો આમાં ખીરામાં તો સરસ થઈ ગયું છે, ભીંડામાં પણ થઈ જશે. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખૂબ સારી માહિતી મળી હશે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો કરજો લાઈક. તો ચાલો મળી બીજે મિનિટ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.